નમસ્કાર. મહેસાણાના રામોસડા ગામમાં એક પાટીદાર સમાજની યુવતી રહેતી હતી અને જેનું મોત થઈ ગયું છે. હવે મોત પાછળ અનેક રહસ્ય છે. એણે આત્મહત્યા કરી છે, એની હત્યા કરવામાં આવી છે. આ બધા જ સવાલોની વચ્ચે એમની માતાના એવા આક્ષેપ હતા કે 10 દિવસથી આ ઘટના થઈ છે, પરંતુ પોલીસ છે એ FIR નથી લઈ રહી. ગઈકાલે આપણે તેમની માતાને પણ સાંભળ્યા અને તેમના આક્ષેપ પણ સાંભળ્યા, પરંતુ હવે પાટીદાર સમાજના આગેવાનો છે એ ગામે પહોંચ્યા છે અને પરિવારની મુલાકાત લીધી છે. SP કચેરી જઈ અને તેમજ એમને પણ આવેદન કર્યું છે અને આ સમગ્ર બાબતે એ મહિલા છે એને ન્યાય મળે એવી માંગણીઓ કરી છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ જ પણ સમાજનો પરિવાર હોય છે, એ સમાજ કોઈ જ પણ વસ્તુ બનતી હોય છે એટલે સર્વપ્રથમ આગળ આવતું હોય છે. તેમજ આ પરિવાર છે એ પણ પાટીદાર સમાજમાંથી આવે છે અને પાટીદાર સમાજના આગેવાનો સામે આવી અને હવે એ જ સમાજના મોટા આગેવાનો છે, અગ્રણીઓ છે, એની સામે નિવેદન કરી રહ્યા છે. વરુણ પટેલ છે જે પાટીદાર સમાજના આગેવાન તરીકે ત્યાં પહોંચ્યા છે અને એમની સાથે જ એમની ટીમ પણ ત્યાં પહોંચી છે અને તેમજ પાટીદાર સમાજને અને તેમના આગેવાનોને એક અપીલ કરી રહી છે. શું કહી રહ્યા છે તે સૌપ્રથમ તેમને સાંભળીએ. દીકરીની હત્યા થઈ હતી એના પરિવારની મુલાકાત અમારા આંદોલનકારીઓની ટીમ લીધી હતી. વરુણભાઈ, પૂર્વીનભાઈ, ગીતાબેન, સુરેશભાઈ, જયદેવસિંહ, તમામ આંદોલનકારીઓએ તો ઘરની જે પરિસ્થિતિ જોઈ તો અત્યંત નાજુક પરિસ્થિતિ હતી. તો સ્થળ ઉપર જ એ અત્યંત નાજુક પરિસ્થિતિ અને પરિવારની હાલત જોઈ વરુણભાઈ, પૂર્વીનભાઈ અને ગીતાબેન એ ત્રણ તરફથી માજીને 21,000 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું. એ બદલ ત્રણનો હું આભાર માનું છું. અને સાથે સાથે સુરેશભાઈ ઠાકરે પણ 2100 રૂપિયાનું યોગદાન જાહેર કરે છે. અને અમે પરિવારને પણ વિનંતી કરી અને અમારી ટીમે પણ કીધું કે બેન ચિંતા કરતા નહીં, તમારી દીકરીને ન્યાય પણ મળશે. અને સમાજને પણ વિનંતી કરીએ કે બેનને જ્યાં પણ હોય તો ઘરે આવીને પણ આર્થિક સહાય કરવા માટે વિનંતી. અને આ આંદોલનકારીઓનો પણ અમે ફરીથી ખૂબ ખૂબ આભાર ને વિનંતી કરું. એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી હું એમના પાડોશી જોડે ઊભી હતી. એમને એવું કીધું કે આ દીકરી નોકરી કરે અને એક દિવસના કે 200-300 રૂપિયા લઈને આવે ને એ ઘરમાં કરિયાણું લઈને આવે ત્યારે આ પરિવાર ખાય છે. આપણે બહુ મોટી વાતો કરી છે કે પાટીદાર સમાજ ખૂબ સુખી છે, બહુ સક્ષમ છે. આ પરિસ્થિતિ એક બીજી વાસ્તવિકતા પણ આજે આપણે નજર સામે મેં કદાચ પહેલી વાર જોઈ હશે. એટલે આ પણ એક આપણી રિયલ વાસ્તવિકતા છે. જ્યારે લાખો કરોડોના દાન દઈ અને શાલો ઓઢાય છે અને એક આ બીજી વરવી વાસ્તવિકતા પણ આજે આ દેખાય છે. તો હું આપ સૌને વિનંતી કરું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી. આ એક બા તરીકે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે. તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે, પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે. તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો. એમનું બેંક એકાઉન્ટ ખોલવાની બેંક એકાઉન્ટ પણ એમનું એક્ટિવેટ છે કે નહીં ખબર નથી, એટલે અમે કેશ સહાય કરી દે. અને સતીશભાઈને અને સુરેશભાઈને દર્શનભાઈને જો અમે જવાબદારી સોંપી હતી, વકીલ સાહેબને ચાવડા સાહેબને જવાબદારી સોંપી હતી કે એમનું બેંક એકાઉન્ટ ના હોય તો એમનું બેંક એકાઉન્ટ ખોલી દે, UPI કોડ જનરેટ કરી દે. અને ત્યાં સુધી કોઈને પણ સહાય કરવી હોય તો આ પરિવારને આવી અને કેશમાં પણ સહાય કરી શકો છો કે બીજી કોઈ પણ રીતે સહાય કરવી હોય તો કરી શકો છો. હું પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. અમે અમારી શક્તિ પ્રમાણે, મેં પૂર્વીનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી છે. તો સમાજના આગેવાનોને ફરીથી 2 હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે, આ પરિવારની ઘરની એકવાર હું તમને દશા બતાવવા માંગુ છું. આ છે આ પરિવારની સ્થિતિ, આ છે આ પરિવારનું ઘર, આ છે આ એક વિકલાંગ ભાઈ અને એક જ કમાનાર દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવે, હત્યાની ફરિયાદ નથી લખવામાં આવતી. ચલો એ બધું તો અમે કરી લઈએ હતી, પણ આ ભાઈ અને એક માતાનો આધાર આ દીકરી હતી. તો એમની દીકરી ગઈ, એ દીકરીની જગ્યાએ આપણે લોકો એ દીકરીની ફરજ પૂરી કરી
એ અભ્યર્થના અને પ્રાર્થના છોકરી મળતી આપતા આ ઘર ઉપર 3 લાખની લોન પણ બાકી છે, તો એ લોન પણ ભરીશું ને આ ઘરે મોર્ગેજ છે, એટલે એ દિશામાં પણ આગે ગામ કયું ગામ રામોસણા ગામનો આ વાહ છે સૌરભ સોસાયટી, અને આ બધા એમના પડોશીઓ છે, બરોબર છે. તમે પડોશી સાથે વાત કરી શકો છો. આ એમના ઘરની સોસાયટીની એકચ્યુઅલ સ્થિતિ છે, અને આ એકચ્યુઅલ સ્થિતિમાં એક એકલી માતા, એ માતા ઉપર એક વિકલાંગ દીકરાની જવાબદારી, એક ઘર મોર્ગેજનું દેવું, આ પણ પાટીદાર સમાજની એક વરવી વાસ્તવિકતા છે. અને ન્યાય માટે 10 દિવસથી પોલીસના ધક્કા ખાતો આ પરિવાર, ન્યાય તો અમે અપાઈ દઈશું, એમાં તો અમે માસ્ટરથી અમારી ટીમ એમાં જે કરવું પડશે ખેલ કરી લઈશું. આર્થિક સહાયમાં અમે ટૂંકા છીએ, અમારી મર્યાદા છે, તેમ છતાં અમારી મર્યાદામાં અમે બધાએ શરૂઆત કરી દે. તો ગુજરાતમાંથી લાગતા વળગતા બધાએ આ પરિવારને સહાય કરે અને લાગણી દર્શાવે. 2 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલાઈ અને અમારે સતીશભાઈ અને સુરેશભાઈ, તમને દર્શનભાઈ બધા ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી, અને ખાસ આ આપણા વકીલ મિત્ર છે જયદેવસિંહ, આ આખા વિષયમાં આ જયદેવસિંહ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા, એમના ધ્યાને આખી ઘટના આવી. એ પોતે 10 દિવસ સુધી મથ્યા, 10 દિવસથી એમને ક્યાંક ને ક્યાંક પરિણામ ના મળ્યું. એમને સતીશને અને સુરેશભાઈ ઠાકરેને બેયને વાત કરી, મારા સુધી વાત પહોંચી, મેં અમારી ગુજરાતની ટીમને વાત કરી, અને એક દીકરીને 100% ન્યાય પણ મળશે, આર્થિક સહાય પણ મળશે, એ દિશામાં અમે મથી રહ્યા છીએ. તો સમાજના આગેવાનો, સમાજના કહેવાતા શ્રેષ્ઠીઓ, અને ખાસ કરી અને મહેસાણાના સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, તમારી જવાબદારી વિશેષ બને છે. આ પરિવારને કમસે કમ બીજું બધું અમે કરી લઈશું. તમે ખાલી આ બાને જોવો અને આ એમના દીકરાને જોવો. એ વિકલાંગ દીકરો છે, આ એક કોઈ આધાર વગરની માં છે. મેં પૂર્વીનભાઈએ, દર્શનભાઈ એમનો દીકરો બની અને અમારાથી થતી 20-25 હજારની સહાય અમારી ટીમ દ્વારા અમે શરૂઆત કરી છે. આ શરૂઆતને અટકવા ના દેશો. તમારી 1 રૂપિયાની તેવડ હોય તો 1 રૂપિયો, અને 10 કરોડની તેવડ હોય તો 10 કરોડ. આ ઘર મોર્ગેજ છે, ઘર બેંક લઈ ના જાય, આ માનું ઘર ના જાય, અને માને એની દીકરી વગર જીવન નિર્વાહમાં તકલીફ ના પડે, એટલી જ ખાલી વ્યવસ્થા કરવાની અમારી ટીમ તમને વિનંતી કરે છે. પહેલી વાર અમે ઇતિહાસમાં, આંદોલનના ઇતિહાસમાં, અમે 2015 થી અમે માગવા વાળા નહીં, અમે લડીને પડાઈ લેવા વાળા માણસો છીએ, પણ આ પરિવારની દશા જોઈ અને અમે 2 હાથ જોડી અને કબરીન સમાજના આગેવાનો જોડે ભીખ માગીએ હતી કે એક જમણવાર ઓછો કરજો, એક સંમેલન ઓછું કરજો, મંદિરમાં 1 પિલ્લર ઓછું નાખીને 10 ફૂટ કન્સ્ટ્રક્શન ઓછું કરજો, એક હોસ્ટેલનો રૂમ ઓછો બનાવજો. પણ આવો કોઈ પરિવાર આધાર વિહીન થઈ ના રહે, એના માટે પુણ્યનું કામ કરજો. આ સાચું પુણ્ય છે, જમણવાર કરવો સાચું પુણ્ય નથી. લાંબી વાત નથી કરવી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સમાજને પણ વિનંતી કરું કે 2015 થી જેટલા પણ આંદોલનકારીઓ સમાજ માટે લડતા હતા, અને જ્યારે આવી તકલીફ આવી ત્યારે આંદોલનકારીઓએ સમાજની રક્ષા કરવાનું અને સમાજના સહાય કરવાનું કામ કર્યું. તો જે સમાજ એમની નોંધ લે કે ના લે, પણ ફરીથી આંદોલનકારીઓએ આ બેનના દીકરીના ન્યાય લાવવા માટે ફરીથી આગળ આવ્યા તો સમાજ પણ નોંધ લે. તમામ ઊંઝા સંસ્થાઓ હોય, વિશ્વ ઉમિયા સંસ્થાઓ હોય કે ખોડલધામ સંસ્થા હોય કે તમામ સંસ્થાઓને વિનંતી છે કે ફક્ત આપણે સંસ્થાઓમાં મોટા મેળાવડા કર્યા વગર, જેમ અગાઉ વરુણભાઈએ કીધું, આવા દરેક લોકોના ઘરે જઈને ગામડે જઈને ખોળી પણ તમે સંસ્થા દ્વારા પણ એમને દર મહિને કરિયાણાની કીટ મળે એવી તમે વ્યવસ્થા કરો. કારણ કે અમારું તો કામ કે જાગૃતતા લાવી સમાજની અંદર. આવા પરિવારો હોય તો અમે એને જનજાગૃત કરીને બહાર લાવીએ અને ન્યાય લાવવાનું કરીએ. બાકી બીજી જવાબદારી સમાજની સંસ્થાઓની. ખૂબ આભાર. આપે સાંભળ્યા
વરુણ પટેલ અને તેમની ટીમને તેમને સમાજને ચોખ્ખી એક અપીલ કરી કે પાટીદાર સમાજ આમ તો બધી જ પ્રોબ્લેમોમાં અને સારી વસ્તુઓમાં સાથે હોય છે. એમણે એવું પણ કહ્યું કે એક જમણવાર ઓછો કરશું અને એક સંમેલન ઓછું કરી દેશું કે પછી રાજકીય નેતાઓને રાજી કરવા માટે કોઈ એક વસ્તુ ઓછી કરશું તો કાંઈ ફરક નહીં પડે, પરંતુ જો આ પરિવારની પરિસ્થિતિ આવી રહેશે તો આ પરિવારમાં એક જ કમાતી મહિલા હતી જેમનું પણ મૃત્યુ થઈ ગયું છે. હવે આ પરિવારનું કોણ અને આ પરિવારની પરિસ્થિતિ કઈ રીતે સુધરશે? પરંતુ સવાલ તો એ છે કે એમણે પાટીદાર સમાજને એક અપીલ સાથે એક સંદેશો પણ આપી દીધો છે કે સમાજ કંઈ જ પણ વસ્તુ પરિસ્થિતિમાંથી જતો હોય, એ સમાજનો પરિવાર હોય તો સમાજના આગેવાનોને મદદ કરવી જોઈએ. આવી અપીલ કરતા એમણે ભીખ માંગતા આ વિડીયો મૂક્યો છે. એવી પણ નીચે વાત કરી છે કે અમે અનેક વાર વસ્તુઓ છીનવી લેવામાં માની લઈએ છીએ, વસ્તુઓ લઈ લઈએ છીએ, પરંતુ આ વખતે સૌ પ્રથમવાર ભીખ માગી રહ્યા છે કે આ પરિવાર છે એને મદદ કરો. જોવું રહ્યું આવનારા સમયમાં આ મહિલાને ન્યાય મળે છે કે કેમ. એસપી કચેરીએ જઈને આવેદન તો કરવામાં આવ્યું છે, પરંતુ પોલીસ અધિકારીઓ કંઈ કરે છે કે કેમ, અને સાથે જ આ સમાજના આગેવાનો આ પરિવાર માટે શું કરે છે એ પણ જોવું રહ્યું. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા. ધન્યવાદ.